નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગોંડલમાં રાજકુમાર જાટના યુવકના મોત મુદ્દે હવે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બાબતે પાટીદાર અગ્રણી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેના કારણે હવે ચર્ચામાં આવ્યા છે। પાટીદાર અગ્રણીએ ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર ગણાવ્યું છે। પરસોત્તમ પીપળિયા કહી રહ્યા છે કે ભાઈ હવે ગોંડલ ગુજરાતનું મિર્ઝાપુર છે। તેમણે પોલીસની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે। ગોંડલમાં ગુંડાગીરી જગ જાહેર છે તેવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું હતું। ગુંડાગીરી ડામવી જરૂરી છે, પોલીસની કામગીરીથી અસંતુષ્ટ છું તેવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે। રાજકોટ જિલ્લાના ગોંડલને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। એક રાજસ્થાની જાટ યુવકના મોત બાદ જે જૂથવાદ અને એક રીતે જે રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર ચાલ્યા હતા ને 2 દિવસ પહેલા એક પાટીદાર યુવક છે તેને મારવામાં આવ્યો, ત્યારે આ મુદ્દે જે રાજકોટમાં જે પરસોત્તમભાઈ પીપળિયા કે જેઓ કાયદે આઝમ તરીકે પણ જાણીતા છે, તેમના દ્વારા એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકવામાં આવી છે ને આપે ગોંડલને એક મિર્ઝાપુર તરીકે ગણાવી છે। એવા કયા મુદ્દાઓ છે કે જેના લીધે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? સોશિયલ મીડિયા ઉપર ગોંડલને મિર્ઝાપુર ગણાવતી ઘણી પોસ્ટો પ્રસારિત થઈ રહી છે અને મને પણ એમ લાગ્યું કે ગોંડલની પરિસ્થિતિ જોતા કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને ગુંડાગીરી દિન પ્રતિદિન વધતી જાય છે। એટલે એનાથી પ્રેરાઈને મેં પણ ગોંડલ એટલે મિર્ઝાપુર એ નામની પોસ્ટ કરેલ છે। ઝવેરસિંહના પરિવાર વિશેની કોઈ વાત નથી, આ કલેક્ટિવલી ગુંડાગીરીની વાત છે। એટલે અને આ બે માત્ર બનાવની પણ વાત નથી, આ વર્ષો થયા ગોંડલને ગુંડાગીરીના સિટી તરીકે ઓળખવામાં આવે છે। એટલે માત્ર આપણે કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને કે કોઈ જૂથને ટાર્ગેટ કરીને ગુંડાગીરી વકરી છે એવું કહી શકાય નહીં। પરંતુ ઘણા સમયથી આપ જોવો છો કે ગોંડલમાં આદિકાળથી ગુંડાગીરી એ મુખ્ય કેન્દ્ર બની છે અને અત્યારે માજા મૂકી રહી છે। એ મારી દ્રષ્ટિએ પોલીસ તંત્રની નિષ્ફળતા છે। એ પોલીસ તંત્ર અત્યારે તપાસ કરી રહ્યું છે, પણ મારી દ્રષ્ટિએ જે અકસ્માત થયો છે તે અકસ્માત થી જે જાટ યુવાન છે એમનું મોત થયું એવું પ્રથમ દર્શનીય જણાય છે। એટલે એમાં શંકા કરવી મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે। વાત રહી સીસીટીવી ફૂટેજની, તો એ સીસીટીવી ફૂટેજો છે એ પોલીસ મેળવવાની કાર્યવાહી કરી રહી હશે। એટલે જો એ સીસીટીવી ફૂટેજો આવે તો પણ એનાથી મોતનું કારણ જાટ જે યુવક છે એનું મોતનું કારણ અહીંથી થયું હોય એવું માનવાને કોઈ કારણ નથી। એટલા માટે કે ઘણા સીસીટીવીમાં એ ચાલતો દેખાય છે, એ ત્યાં એક આશ્રમમાં પણ એ હોય છે। એટલે એની સાથે આને જોડવું, એ મોતને જોડવું એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે અને એવા આક્ષેપો કરવા એ યોગ્ય નથી। હા, એને કદાચ મારકૂટ થઈ હોય અને એવી બાબત હોય તો એ અંગે પોલીસે તપાસ કરશે અને એ તપાસ અન્વયે જે કાંઈ પગલાં લેવા થતા હોય તો લેવા જોઈએ। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત।